રાજસ્થાનના સિરોહીમાં આંગણવાડીમાં કામ કરવાના બહાને આવેલી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। આ મહિલાઓએ સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે અને આ ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સિરોહીના નગર પરિષદના સભાપતિ અને તેના સાથી અધિકારીઓએ આંગણવાડીમાં કામ કરવાને બહાને તેમને બોલાવી અને ત્યારબાદ ભોજનમાં કેફી પીણું નાખી તેમને બેભાન કરી દેવામાં આવી હતી અને એક સાથે 23 મહિલાઓ સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું છે। પોલીસે આ મામલાની ગંભીરતાને જોતા ફરિયાદ દાખલ કરી હવે તપાસ શરૂ કરી છે। તો આને લઈને તેના પડઘા હવે ગુજરાતમાં પડી રહ્યા છે। ગુજરાત આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશના ઉપાધ્યક્ષે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો કે ભાજપ સરકારમાં મહિલાઓ સુરક્ષિત નથી, કારણ કે રાજસ્થાનમાં પણ બીજેપીની સરકાર છે। તેમણે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે બીજેપી સરકારમાં મહિલાઓની સલામતી જોખમાઈ રહી છે અને આ સરકાર મહિલાઓ માટે જોખમી છે। તેમણે કહ્યું કે ભાજપના કેટલાક નેતાઓ અને ભાજપની સરકાર નીચી માનસિકતા ધરાવે છે, જેને કારણે મહિલાઓ ઉપર હવે હુમલાઓ પણ વધી રહ્યા છે, તેમની સાથે છેડતી અને દુષ્કર્મના પ્રયાસ પણ થઈ રહ્યા છે। નમસ્કાર, જય હિન્દ। હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ। આજે ખૂબ દુઃખની વાત છે કે કોઈ રાજ્યમાં મહિલાઓ ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો છે। હું વાત કરી રહી છું રાજસ્થાન રાજ્યમાં સિહોરી સિટીમાં આંગણવાડી બહેનો ઉપર 15થી 20 બહેનો ઉપર ગેંગરેપ કરી તેના અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી મહિલા સુરક્ષાની, મહિલા સશક્તિકરણની તો વાતો બહુ મોટી મોટી કરે છે, તો આવા કિસ્સા કેમ બને છે? મહિલાઓ પર આવા રેપ કેમ થાય છે? મહિલાઓને રોડ ઉપર કોઈ વ્યક્તિ દ્વારા, હું વાત કરી રહી છું સુરતમાં જે ગ્રીષ્માબેન જોડે કિસ્સો બન્યો હતો તે ગ્રીષ્માબેનને શાકભાજીની જેમ વેતરી નાખવામાં આવ્યા હતા। કાયદોને એવો મજબૂત બનાવવામાં અસક્ષમ રહી છે ભારતીય જનતા પાર્ટી, કાં તો કાયદાને અમલમાં લાવવામાં અસક્ષમ રહી છે આ ભારતીય જનતા પાર્ટી। ત્યારે જ આટલી હિંમત થાય છે ને કે 20 બહેનો ઉપર કોઈ નરાધમોએ ભેગા મળીને આવી રીતે ગેંગરેપ કર્યો છે અને તેમના અશ્લીલ વિડીયો બનાવવાની હિંમત ક્યાંથી આવી? જ્યારે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો, મહિલાને સુરક્ષા આપવાની વાતો કરો છો, તો આવા નરાધમોની હિંમત કેવી રીતે બને છે? મહિલાઓને સુરક્ષા આપવાની વાતો કરનારા આ જ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અસક્ષમ રહી છે, ત્યારે જ આવી હિંમત કરી શકે છે। ગુજરાતમાં પણ આંગણવાડી બહેનો છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના હક માટે આંદોલનો કરી રહી છે, પણ તેમના હકને સાંભળવા માટે આ ભારતીય જનતા પાર્ટી અસક્ષમ રહી છે। ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે તે આંગણવાડી બહેનો માટે મહિલા વિરોધી રહી છે। હું ભારતના ગૃહમંત્રીને 2 હાથ જોડીને આજીજી કરી છું કે આ 20 બહેનો ઉપર જે અત્યાચાર થયો છે તે બધા નરાધમોને કડકથી કડક સજા આપવામાં આવે કે આવનારા દિવસોમાં આનું પુનરાવર્તન ન થાય। વધુ મારે નથી કહેવું, પણ ભારતીય જનતા પાર્ટી જે રાજસ્થાનમાં જેમની સરકાર છે એમની પર એક આજીજી કરીને આશા રાખું છું કે આમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ ઝડપથી ઝડપ જેલની પાછળ જાય। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।